અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા બાદ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિમાં અચાનક બદલાવ આવ્યો અને તેની અસર બીજા દેશો પર જોવા મળી છે। બાઇડને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ અંગે હાથ અદ્ધર કરી દીધા। તેમણે કહ્યું કે અફઘાનિસ્તાની સેનાએ લડ્યા વગર જ હાર સ્વીકારી લીધી। I was asked to authorize, and I did, 6,000 U.S. troops to deploy to Afghanistan for the purpose of assisting in the departure of U.S. and allied civilian personnel from Afghanistan and to evacuate our Afghan allies and vulnerable Afghans to safety outside of Afghanistan. Our troops are working to secure the airfield and to ensure continued operation of both the civilian and military flights. We're taking over air traffic control. We have safely shut down our embassy and transferred our diplomats. Our diplomatic presence is now consolidated at the airport as well. Over the coming days, we intend to transport out thousands of American citizens who have been living and working in Afghanistan. We'll also continue to support the safe departure of civilian personnel, the civilian personnel of our allies who are still serving in Afghanistan. તો આ તરફ તાલિબાની સાથે દોસ્તી ઈચ્છે છે ચીન। ચાલાક ચીને તેનો ઇરાદો સ્પષ્ટ કરતા કહ્યું છે કે તે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા આપશે અને કટ્ટરપંથી ઇસ્લામિક સરકાર સાથે મિત્રતા કરશે। તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો જમાવતા જ અમેરિકા સહિત મોટા ભાગના દેશોએ તેમના દળ અને અધિકારીઓને પાછા ખેંચી લીધા, પરંતુ ચીને માત્ર ત્યાં જ ઊભા રહી પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો। ચીનના પ્રવક્તાએ સ્પષ્ટપણે કહ્યું કે દેશ અફઘાનિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ અને સહકારી સંબંધો ગાઢ કરવા તૈયાર છે। પોતાના દેશમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચારના આરોપોનો સામનો કરી રહેલા ચીનના આ નિવેદને ઘણા સવાલ ઊભા કર્યા છે કે ડ્રેગન કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનને શા માટે ટેકો આપી રહ્યું છે। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયિંગ કહે છે કે તાલિબાને વારંવાર ચીન સાથે સારા સંબંધો વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ અને વિકાસમાં ચીનની ભાગીદારીની રાહ જોઈ રહ્યા છે। હુઆ કહે છે કે અમે તેમનું સ્વાગત કરીએ છીએ। હકીકતમાં એવું માનવામાં આવે છે કે ચીન તેના દેશમાં ઉઈગર મુસ્લિમોના અલગતાવાદી આંદોલનની ધમકીને જોતા એવું નથી ઈચ્છી રહ્યું કે અફઘાનિસ્તાન તેની વિરુદ્ધમાં જાય। અહેવાલો અનુસાર વાંગે તાલિબાન સાથેની બેઠકમાં આ વચન પણ લીધું છે અને બદલામાં ચીન અફઘાનિસ્તાનને આર્થિક વિકાસમાં મદદ કરશે। 2 દાયકા બાદ ફરી એકવાર અફઘાનિસ્તાન પર કબજો જમાવનાર તાલિબાન પાસે આટલા પૈસા આવે છે ક્યાંથી? અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ કરનાર તાલિબાન આખરે કેમ છે માલામાલ? આવો જોઈએ ખાસ અહેવાલ। માલામાલ તાલિબાન। તાલિબાન કરે છે અધધ કમાણી। આજે 20 વર્ષ સુધી આતંકવાદ સામે લડ્યા બાદ અમેરિકા જેમ પોતાની સૈન્ય બળ અફઘાનિસ્તાનથી હટાવી દેવાની ઘોષણા કરે છે અને આ સાથે જ તાલિબાન ફરી એકવાર સક્રિય થાય છે અને અમેરિકા જેવી થોડી ઢીલી નીતિ કરી કે તરત જ તાલિબાન પર પોતાનો પરચમ લહેરાવી દીધો। 20 વર્ષ સુધી સુષુપ્ત રહેલા તાલિબાને અમેરિકાના કબજા છતાં ચૂપાચૂપ તૈયારીઓ કરી। 20 વર્ષોમાં તાલિબાને કબજો જમાવવા ફરી એકવાર અફઘાનિસ્તાન પર શાસન સંભાળવા ખાસ મિશન અંતર્ગત તૈયારીઓ કરી। જોકે આ તૈયારીઓ માટે અધધ ધનની પણ જરૂર પડે છે। અમેરિકા જેવા શક્તિશાળી દેશ સામે લડવા માટે પૈસા અને હથિયારોની જરૂર પડે છે। જોકે તાલિબાનની કમાણીનો સૌથી મોટો સોર્સ છે ગેરકાનૂની રીતે ચાલતી ગતિવિધિઓ। એક રિપોર્ટ અનુસાર વર્ષે $30 કરોડ થી લઈ $1.6 અરબ સુધી તાલિબાન કમાણી કરી છે। સંયુક્ત રાષ્ટ્રના જૂન 2021ના રિપોર્ટ અનુસાર તાલિબાન મોટાભાગની કમાણી ગેરકાનૂની ગતિવિધિઓને આધારે કમાય છે। ખંડણી અને અપહરણ થકી તે મોટી કમાણી કરતું હોવાનું મનાય છે। યુએનના રિપોર્ટ અનુસાર 46 કરોડની કમાણી માત્ર ડ્રગ્સની તસ્કરીથી કમાય છે। ઉપરાંત પ્રાકૃતિક સંસાધનો પર નિયંત્રણ કરી 46.4 કરોડની કમાણી કરી છે। અમેરિકી ગુપ્તચરનું માનીએ તો રશિયા આર્થિક તેમજ હથિયારોની સહાય આપે છે। ફોર્બ્સના લિસ્ટમાં પણ તાલિબાનનું નામ આવી ગયું છે। 2016માં તાલિબાન ફોર્બ્સના ટોપ 10 આતંકી સંગઠનોની યાદીમાં હતું। આ લિસ્ટમાં સૌથી ઉપર ISIS હતું, જેની કમાણી $2 અરબ અમેરિકી હતી। $400 મિલિયન અમેરિકી સાથે તાલિબાન 5મા નંબરે હતું।
કેટલાક વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે તાલિબાનને પાકિસ્તાન તરફથી પણ ફંડિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં 84% કમાણી અફીણની ખેતીમાંથી થાય છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ પર બોલ્યા મુસ્લિમ અગ્રણી સુફી સંત M.K. ચિસ્તી, જેમણે કહ્યું છે કે અમેરિકાને હાથના કર્યા હૈયે વાગ્યા છે અને અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. ભારત કે જેણે ત્યાં એક કન્સ્ટ્રક્ટિવ રોલ અદા કર્યો છે. સલમા ડેમ ત્યાં બનાવ્યો અને ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન ભારતે ત્યાં વિકાસ માટે કર્યું છે, શૈક્ષણિક કાર્યો માટે કર્યું છે, માનવતાના ધોરણે કર્યું છે. ભારતના હિતોને પણ ત્યાં ગંભીર નુકસાન થઈ રહ્યું છે. અને જે રીતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો જે રીતે તાલિબાનની સાથે સંકળાયેલા છે અને જે રીતે પાકિસ્તાનની સરકાર અને ત્યાંના આતંકવાદીઓ તાલિબાનને સપોર્ટ કરી રહ્યા છે, આ ભવિષ્ય માટે આપણા ભારત માટે પણ ખૂબ ચિંતાજનક બાબત છે. કેમ કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે તાલિબાનના સંબંધ અને એનો સીધો કનેક્શન ભારતની સાથે કાશ્મીરમાં અત્યારે જ ગયા વીકે મારી 6 દિવસનો પ્રવાસ થયો. એટલે આ બધી જ બાબતો ભારતીય સુરક્ષાના લીધે આવનારા ભવિષ્યમાં ખૂબ જ ચિંતાજનક પરિણામો છે. જે રીતે તાલિબાન આ ટેક ઓવર કરી રહ્યું છે, વિશ્વ સમુદાય આના પર ખરેખર જાગૃતિ લાવવાની જરૂર છે. અને કોમ્યુનિસ્ટ જે સૂત્રો છે અને કોમ્યુનિસ્ટ સંગઠનો છે ઇન્ક્લુડિંગ ચાઇના પણ ત્યાં જે રોલ અદા કરી રહ્યું છે તે પણ ભારત માટે ખૂબ ચિંતાજનક બાબત છે. એટલે આ તમામ પરિસ્થિતિઓમાં આપણે સજાગ રહેવાની જરૂર છે. અને ભારત સરકારે આની અંદર કંઈ ચોક્કસ ભારત સરકાર જાગૃત છે જ. અને આજે તાલિબાનનું એના અનુસંધાનમાં સ્ટેટમેન્ટ પણ આવ્યું છે અને ભારત એના પર સતર્કતાની દ્રષ્ટિએ એની પર નજર રાખી રહ્યું છે. અને ચોક્કસ આપણે એના પર ફર્મ નિર્ણય લઈને કાર્ય કરીશું. તમે જાણો છો કે જે તાલિબાનની આખી માનસિકતા છે એ કટ્ટરવાદ અને કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયને સહન ન કરી શકવાની જે એમની જે આખી વૃત્તિ છે. કુરાનમાં તો વાસ્તવિક અર્થમાં એવું છે કે લા ઇકરાહ ફિદ્દીન, કોઈ પણ ધર્મમાં કોઈની સાથે જબરજસ્તી ના કરો, કોઈ પણ ધર્મના દેવી દેવતાઓનું અપમાન ન કરો, ધર્મસ્થાનનું અપમાન ન કરો. તાલિબાને જે રીતે ત્યાં ધાર્મિક સ્થાનો પર હુમલાઓ કર્યા છે, ધર્મ સંપ્રદાયના સંતો પર, સૂફીઓ પર, અન્ય ધર્મના લોકો પર, હિન્દુઓ પર, શીખો પર જે રીતના અત્યાચારો કર્યા છે, આ તમામ બાબતો ખૂબ ચિંતાજનક છે. સ્ત્રીઓના અધિકારોમાં પણ ખૂબ જ ચિંતાજનક બાબત છે. આજે જ્યારે સાઉદી અરેબિયાની અંદર મોહમ્મદ બિન સલમાન દ્વારા જે વિકાસશીલ નીતિની આપડ જે ઉદારવાદી નિર્ણય કરવામાં આવ્યો છે અને જ્યાં છૂટછાટો આપવામાં આવી રહી છે, ત્યારે આ તાલિબાનનું ફરીથી કટ્ટરવાદીકરણ અફઘાનિસ્તાનમાં આ રીતે પ્રભુત્વ થવું એ સમગ્ર વિશ્વ સમુદાય માટે ખૂબ ચિંતાજનક બાબત છે. અને સમગ્ર વિશ્વએ આની અંદર કંઈક કરવું પડશે. જે સાઉદી અરેબિયાને આપણે કટ્ટરવાદ કહેતા હતા, પણ સાઉદી અરેબિયાની અંદર આ બધી જ વિષયોની અંદર છૂટછાટો આપવામાં આવી રહી છે અને સકારાત્મક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે અફઘાનિસ્તાનમાં આ રીતે થવું એ ખૂબ ચિંતાજનક બાબત છે. પરંતુ હું માનું છું કે આના માટે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી પણ જવાબદાર છે, અમેરિકા પણ જવાબદાર છે. અને ક્યારેક ને ક્યારેક અમેરિકાએ, આપ જાણો છો કે રશિયાને ત્યાંથી હટાવવા માટે આ તાલિબાની કે કટ્ટરવાદી સંગઠનોને પીઠબળ આપ્યું હતું. પછી કહાવત છે કે ઇફ યુ આર બેકિંગ સ્નેક્સ ઇન યોર બેકયાર્ડ ધે મે બાય ટુ યુ ઓલ્સો. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સની અંદર આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે there should be no good terrorism or bad terrorism. Terrorism is terrorism. તમારા હિત માટે ટેરરિઝમ સારું અને તમારા હિતમાં ના હોય તો ટેરરિઝમ ખરાબ. એ બાબત ખોટી છે. ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમ. આતંકવાદ એ ખરાબ જ છે અને એનું જે શૈતાની કૃત્યો છે એ ભવિષ્યમાં ક્યારેય પણ લાભદાયક ના હોઈ શકે. એ વિશ્વ માટે અને માનવતા માટે ગંભીર ખતરારૂપ જ હોઈ શકે છે. એ આ તાલિબાનના ફરી જે પ્રભુત્વ જે આવ્યું છે એનાથી આ હકીકત સાબિત થઈ. તો અફઘાનિસ્તાનથી વર્તમાન પરિસ્થિતિને લઈને વડોદરામાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાનના 13 વિદ્યાર્થીઓ વડોદરામાં અભ્યાસ કરી રહ્યા છે. ભારત, અમેરિકા તેમજ અન્ય દેશો મદદ કરે તેવી તેમની અપેક્ષા છે. આ સાથે જ મહિલાઓ તેમજ બાળકોની ચિંતા કરે અને કોઈ ઉકેલ લાવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને તેમના પરિવારજનોની પણ ખૂબ જ ચિંતા છે. Forcibly somehow make people to accept a religion. It is not okay. Every human being is free and they need captured all the country of Afghanistan, all provinces, all districts. The situation is not good, but some people of my country, they have gone to different places. They have shifted in different places, but they are suffered from this kind of situation. They do not have a good
life. એવી કોઈ જાતની ડિમાન્ડ નથી. એ લોકો અહીંયા ખુશ છે અને અત્યાર સુધી તો એમનો કોન્ટેક્ટ થઈ રહ્યો છે. એટલે એ લોકો જોડે મેં પણ પોતે વાત કરી છે બધા જોડે ને એમના છોકરાઓ બી એમની જોડે વાત કરી છે અને એ લોકો ખુશ છે. એ લોકો જવા માટે પરિસ્થિતિ કઈ પ્રકારની છે? તમે